દહેજની કેતુલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાયલ દરમિયાન સોલવન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા. 3 ફાયર ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર બહાર નીકળતા 10 કામદારોનો બચાવ થયો હતો. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની જવાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી, જેના કારણે આસપાસની ઔદ્યોગિક એકમોમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે સોલવન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ પાણી અને ફોર્મનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આગ ઝડપથી ફેલાતા કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ સમયસર કાર્યવાહી થતાં આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આગ લાગવાના સમયે કંપનીમાં આશરે 10 જેટલા કામદારો હાજર હતા. સદનસીબે તમામ કામદારો સમયસર કંપનીની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી. જોકે આગના કારણે કંપનીને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પ્રાથમિક તબક્કે ટ્રાયલ પ્રક્રિયા દરમિયાન સોલવન્ટમાં આગ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અધિકૃત કારણ તપાસ બાદ જ જાહેર કરવામાં આવશે.